નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। સૌપ્રથમ ગુડ ન્યૂઝ સામે આવી રહી છે। સસ્તી બની મુસાફરી। ટ્રેન દ્વારા રોજનું અપડાઉન કરતા મુસાફરો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। દેશનું રેલ મંત્રાલય મુસાફરોની સુવિધા પર સતત કામ કરી રહ્યું છે। તેણે છેલ્લા કેટલાક વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી ફેરફારો કર્યા, જેના કારણે મુસાફરોને ઘણી નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે। હવે રેલ બોર્ડ દ્વારા ભાડામાં ઘટાડો કરી રોજિંદી મુસાફરોને મોટી રાહત આપવા જઈ રહી છે। અત્યાર સુધી આવા મુસાફરોને મુસાફરી માટે 30 રૂપિયા ચૂકવવા પડતા હતા। ત્યારબાદના બીજા મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો, જાણો આજનો તાજો ભાવ। અમદાવાદ સોની બજારમાં સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। આજે અમદાવાદમાં 24 કેરેટ સોનો પ્રતિ તોલાએ ભાવ 62,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો, જ્યારે 22 કેરેટ સોનાનો પ્રતિ તોલાનો ભાવ 57,700 રૂપિયા પ્રતિ તોલાએ જોવા મળ્યો હતો। આ સાથે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોએ 72,504 રૂપિયા જોવા મળ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગીરથી કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા। કેસર કેરીના રસિકો માટે હાલ માઠા સમાચાર ગીરથી સામે આવી રહ્યા છે। જગત વિખ્યાત તાલાળાની કેસર કેરી આ વર્ષે માર્કેટમાં થોડી મોડી આવી શકે છે। તાલાળા અને ગીર પંથકમાં પ્રતિકૂળ હવામાન અને દિવાળીના સમયે પડેલ માવઠું અને આંબાવાડીમાં રોગને કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે, તથા વિશ્વ વિખ્યાત કેસર કેરી 15 થી 20 દિવસ બજારમાં મોડી આવી શકે છે। નિષ્ણાતો દ્વારા સૂચવાયેલ દવાનો છંટકાવ ખેડૂતોને કરવાની સલાહ આપવામાં આવી રહી છે। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, પાલનપુરમાં લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ। રાજ્યમાં સતત નકલી ઘીનો વેપાર વધી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના શ્રીમૂલમાંથી લેવાયેલ ઘીના સેમ્પલ ફેલ થયા છે। નોંધનીય છે કે ફૂડ વિભાગ દ્વારા 3 મહિના અગાઉ ઘીના સેમ્પલ લેવાયા હતા, જેમાં 2 સેમ્પલ ફેલ થયા છે। શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ નિષ્ફળ થવાને લઈને હવે ફૂડ વિભાગે આગળ કાર્યવાહી હાથ ધરી છે, જે મુજબ હવે ડેરીના સંચાલકો સામે કડક કાર્યવાહી થશે। આ દરમિયાન 2 દિવસમાં 42 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, પીએમ મોદીના 2 દિવસના ગુજરાત કાર્યક્રમનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાણો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં 25ના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આ પ્રમાણે છે, જેમાં તેઓ 24 ફેબ્રુઆરી શનિવારે સાંજે 7:30 વાગે દિલ્હી એરપોર્ટથી રવાના થશે, જેમાં રાત્રે 9:10 જામનગર એરપોર્ટ પર તેઓ આગમન કરશે, તથા 9:15 વાગે જામનગર એરપોર્ટથી રવાના થઈ રાત્રિ રોકાણ કરશે। તેમજ 25 ફેબ્રુઆરી રવિવારે 6:30 વાગે નાઇટ હોટલથી રવાના થઈને સવારે 6:40 જામનગર એરપોર્ટ પર આગમન કરશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, અમદાવાદના રોડ રંગાશે શ્રીરામની ભક્તિના રંગમાં। અમદાવાદ શહેરમાં વિવિધ રોડ શ્રીરામની ભક્તિના રંગમાં રંગાશે, જે માટે અમદાવાદના મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કેટલાક રોડના નામ ભગવાનના ભક્તિના નામે ઓળખાશે। ભગવાન રામ સાથે જોડાયેલા પાત્રોના નામથી અમદાવાદના રોડ હવે ઓળખાશે, જેમાં અમદાવાદના દક્ષિણી પશ્ચિમી ઝોનમાં આવેલ રોડ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળશે। જે મુજબ સરખેજને હવે શ્રીરામ પથના નામથી ઓળખાશે, તથા વેજલપુરને અવધૂત નામથી ઓળખાશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, મોહનની નગરીમાં મનમોહક દ્રશ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્ટ લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો। ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું, તથા ગુજરાત સરકારના ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોહનની નગરીના મનમોહક દ્રશ્યો પણ સામે આવી ગયા છે। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, સુરતની મોડેલ તનયા સિંધ આપઘાત કેસમાં સ્નેપચેટ ખોલશે રાજ। સુરતની મોડેલ તનયા સિંધ આપઘાત કેસમાં કારણ અકબંધ છે, જેમાં પોલીસે હજુ સુધી કારણ સુધી પહોંચી શકી નથી।
અત્યાર સુધી 25 લોકોના નિવેદન પણ લેવામાં આવી ચૂક્યા છે તથા તનૈયાના મોબાઈલની પોલીસે તપાસ કરી છે, જેમાં તનૈયાના મોબાઈલના IDPR મંગાવવામાં આવ્યા છે તેમજ તનૈયાના બેંકની ડિટેલને આધારે તપાસ વધુ શરૂ કરી શકાશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, વેરાવદરના દરિયા કિનારેથી પકડાયેલ ડ્રગ્સ મામલે ચોંકાવનારો ખુલાસો। વેરાવદરના દરિયા કિનારેથી ઝડપાયેલ ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો થયો, જેમાં વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું તેમજ રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે, જેમાં નલિયા ગોદી કાંઠેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું છે તેમજ ગુજરાત ATSએ હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી દીધી છે। પોરબંદર કચ્છ બાદ માફિયાઓએ હવે નવો રૂટ શોધ્યો છે। પહેલીવાર સોમનાથ નજીક ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં ઝડપાયેલા 3 શખ્સો જામનગરના હોવાની શક્યતા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, વડોદરામાં સ્વાઇન ફ્લૂના કેસથી પરિવારમાં શોકનો માહોલ। વડોદરામાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત થયું છે, જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં હવે શોકનો માહોલ છવાઈ ગયો છે તેમજ છેલ્લા 1 સપ્તાહથી આ મહિલા બીમાર હતી। ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના દર્દીનું મોત થતાં સ્થાનિકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તબીબો હવે કોરોના અને સ્વાઇન ફ્લૂનો બંનેનો ટેસ્ટ કરાવવા માંડ્યા છે। ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર, સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં અણબણો બનાવ બન્યો। સુરતની સરકારી હોસ્પિટલમાં પંખો પડ્યો છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં નવો વિવાદ હવે સામે આવી ગયો છે। સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના 4થા માળે વોર્ડમાં પંખો તૂટી પડ્યો હતો, જે 4 વોર્ડમાં બનેલી આ ઘટનામાં દર્દીના સંબંધીના માથા પર ઈજા પહોંચી છે તેમજ તબીબી તંત્ર દ્વારા PIU વિભાગને જાણ કરાઈ છે। PIUએ ઇલેક્ટ્રિક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ આપ્યા છે, જેમાં પુત્ર જિજ્ઞેશના સાર સંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા। તે દરમિયાન જિજ્ઞેશનું ધ્યાન રાખનાર માતા જ હવે દર્દી બની ગયા છે। ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો। જાણો હવામાન વિભાગની શું છે આગાહી। રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે, જેમાં ગતકાલ રાતથી ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન છે કે 2-3 દિવસમાં ઠંડીનો ચમકારો રાજ્યમાં યથાવત રહેશે। રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી પણ નીચે નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું છે, જેમજ ગાંધીનગરમાં 14 ડિગ્રીનું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે બંધ થયા। ભારતીય શેર બજાર માટે ગઈકાલનો દિવસ એટલે કે 23 ફેબ્રુઆરીએ કારોબારના અંતિમ દિવસે સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું। જોકે સવારે માર્કેટ વધારા સાથે ઓપન થયું હતું। બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 22,297 ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી દીધી હતી। NSEના નિફ્ટીમાં 0.021% ઘટાડો જોવા મળ્યો, જ્યારે BSEના સેન્સેક્સમાં 0.022% ઘટાડો જોવા મળ્યો।